ના રો મમ્મી રોવાતું છે. આવતા જતા રહ્યા, કોઈ ચિંતા ના કરો. આ તો ઘર નતું જડ્યું એટલે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. અમે જઈએ છીએ મારા મોમા સસરાના ઘરે, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. મારા શાળા અત્યારે મુંબઈથી એમના ઘેરથી પાછળ બેઠા અમારા ગુડીબુન, મારું પરિવાર બધા અમે જઈએ છીએ ડીસા. હાય દોસ્તો, ફરતી ફરતી હોટલમાં અમે ખાવા બેસીએ છીએ. જો જમણવારો ચાલુ હોય. મારી વાઈફ બધાને બસ હાલા જમવાનું. શું બનાવ્યું? અમારા શાળાને ભૂખ લાગી, એ કહી રહે કે ભૂખ લાગી, ખાવાનું લાવો તો અત્યારે ગવાર બનાવીને લઈને આવ્યા છીએ ખાવા. ગવારનું શાક અને રોટલી. તો જોડાઈ રહેજો અમારા જોડે, તમને ખાવાનું બતાવીએ. લેન્સી બતાય. હા તો હેડો સાઈડમાં કરો. દોસ્તો જમણવારો ચાલુ હોય. ગવારનું શાક અને રોટલી. રોડની સાઈડમાં અમે ઊભા છીએ ફેમિલી જોડે રિક્ષામાં. અત્યારે નાસ્તો કરીએ. એનસી બે મારો પણ નાસ્તો આવી ગયો. તમે જોઈ શકો, રોલ બનાવ્યો હોય. રોલ બનાવી ખાઈએ. ખાવાનું ચાલુ કરો. ખેતરને બેસી જાઓ. એન્સીન તો બીજો રાઉન્ડ છે. ઘરે પણ ખાધેલું અને વયે ખાયો. ભૂખ લાગી? લાવું ભજીયા બીજા લાવું. હા લે બટકો પર ક્રીમ રોલ. ભાઈ દોસ્તો જમી લીધું બધાએ અમે, અને જમીન અમે પાછા હવે રવાના થઈ ગયા છીએ મોમાના ઘરે જવા માટે. તમે જોઈ શકો અત્યારે રોડ, આ ડીસાવાળો રોડ છે. અમે ચાલુ થઈ ગયા છીએ મોમાના ઘરે જવા માટે. બધાએ ધરાઈને ખાધું, ખાલી મારા શાળાએ નહીં ખાધું. દોસ્તો અમે હોટલનું ઓછું ખાવાનું પસંદ કરીએ છીએ, કેમ કે હોટલમાં અમને પસંદ નહીં. મારી વાઈફ અત્યારે વહેલા ઉઠી ગઈ, વહેલા જમવાનું બનાવવા માટે. બહુ મસ્ત મજા આવી ગઈ ખાવાની, અને ઘરનું ખાવાનું બહુ મજા આવી જાય. દોસ્તો આજ તો ગોટાળે ચડી ગયા છીએ. ઓમથી ઓમ ગળીએ ફરીએ છીએ મોમાના ઘરે. મોમાનું ઘર ગોતીએ પણ મોમાનું ઘર મળતું નહીં. દીવો બળે એટલે પણ મોમાનું ઘર નહીં ચોય મળતું. હાય દોસ્તો, છેવટે મોમાનું ઘર મળી ગયું. ઘણું ગોતી ગયું. હવે જોઈએ. એ કીધું બાજુમાં જ. આ ગલી તો બહુ ખોકડી હતી, રિક્ષા ના જતો. પેલા આવું નતું, બધું ખુલ્લું હતું. હા અત્યારે હાલ હવે ના હોય. કેટલી હતી તું? ઓહો, ત્યારની વાત ની હવે આવ્યા. જૂની તારી યાદો તાજી થઈ ગઈ. દોસ્તો બ્લોગમાં જોડાઈ રહેજો. અમે આવી ગયા છીએ મારા મામાના ઘરે. મમ્મી છે, મમ્મી મજામાં? બસ મજા. દોસ્તો હા મજા. બસ મામાના ઘરે આવી ગયા છીએ. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. ચલો મમ્માને બતાવીએ. મમ્મી
શેમ છો મોમાં ચોય હા પગે લાગી પર્સ પહેલાં બે હોય પાણી પીવો પછી શાંતિ થાય મમાન બોલાવો જવાય ટાઈમ કેટલા વાગે શેમ છો મોમા તબિયત સારી તમારી આ મારા મોમા સસરા શેમ છો મોમા બસ 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 મજા આનંદ આ એમનું ઘર દેશી ગામ રસાણા ગામ છે ના મતલબ કીધું કરજે ફોન કે આપણે ટાઈમ મળશે જાજો પાછી ગાડી લેવાનું હતું 3-4 કલાક એટલે કોઈ જતા આજ ગાડી દેવો હા હું તો અઠવાડિયે બહુ બદલાઈ ગયો પહેલા કરતા અમે તો ભૂલા પડ્યા હતા અમે તો જેટલા જગ્યાએ પૂછ્યું વાડ તો શું દેખાતી જ બધી દિવાલો જ દેખાય છે તો પહેલા તો વાડ હતી જ હું એ ખાસા ટાઈમ પછી આવ્યો ખબર મોમાં પહેણ્યો નતો ત્યારે આવ્યો તો મારા સસરાના હંગાત આ મારા મોમા સસરા એમને જૂની યાદો તાજી કરીએ છીએ ઘણા ટાઈમ પછી આવ્યો એ વડા કરવા આવ્યા હતા ને હા સાચી વાત ખરી વાત હું એ ઘણા ટાઈમ પછી આવ્યો પાલનપુર આવવાનું થાય કે નહીં થતું મમ્મી કોઈ ભૂત ના ઓળખી કીધું ચોથી ઓળખો મને અમે જેટલા અમે બાઈ રીતી આની મારા વાળી ગતી ના રહેતી ના જો મમ્મી ને મળવા હવે આયા ઘણા દાડી ખાસો ટાઈમ થઈ ગયો ને મમ્મી નહીં ખબર પડતી અને હું કુવારો તો ત્યારે આવ્યો તો તમને યાદ જ હશે મને ઓળખો કે શું નામ નોમ નથી આવડતું મને એ વખતે દાઢી નથી મારે એ વખતે તો પહેણ્યો નતો ને એટલો હા હાલે હું તો બાયન વાત કરી એના એમ કર જો મારું નામ યાદ હા તારું નામ યાદ છે રીતે લગનમાં એટલે ઓળખે બરાબર હા હું તો હાલ ખાવા બેહું તો ત્રતી યાદ કરું છું માતાજી ની છોકરી હું ત્રતી યાદ કરું એ મારી ઈના તો મારવાણી ગતિ ખાતી એના નુવાઈ નુવાઈ રહેતી મારતા તો અત્યારે હાલ આયા હાલો મળવા તમને સ્પેશિયલ નંબર લઈ લેજો મોમાઈઓ હા લઈ નંબર નહીં માર જોડે કોઈનો એ ભાઈ ભારતીબાઈ ને તો આ તો તારી માને ફોન કર્યો ને ભારતીબાઈ આયો તો હમણાં વડા કરવા કરી મેલી પછી અમી ઘર વળીને ગાધું નહીં તો બાપડે પૂરીઓ ને મેં શાક ખાઈને જવડા બાવડી કહેતી હતી કે મમ્મીઓને ખૂબ કે કરે અને એ તો હેડતા લઈ ગયા ગાડી ને કે આપણે મંદિરે જ હેડતો હેડો કઈ બાજુ જરા આવો અમે આપણે ચાર પોદ મેલા ફેદ્યા હતા આ બાજુ એને ખબર પડી ઈ તો તાર મમ્માનું નામ લીધું તો બતા બધે પણ હા કે ઓમ જોન કરે જ હોય પેલા તો વાળો હતી ને એ બધું હતું ને એ તો નીકળી ગયું એટલે ખબર ના પડે ને રસ્તો હેલો હા બોલ હા મળી આ ચારના ખોળો હતા હવે મળ્યું હા મમ્મી આ બાજુ મજા આવી ગયો મમ્મા ઘણા ટાઈમ પછી મળે એટલે આનંદ થયો સાચી વાત હા હા સાચી વાત ઘણા ટાઈમ પછી દેખવા મળો એટલે આનંદ થઈ જાય એકદમ ઘેરે તાજપુરામાં જવાનું કોઈ જાઓ ટાઈમ મળશે જાઓ ના ના જોઈ જઈ ને ના એમ તો જઉં છું પણ આજ તો ટાઈમ સ્લોટ નહીં સાહેબ એ ફેસ બહાર આવશે મત ખુલ જે બી લડો ને કરશે તો કેશો શું ખાય રે ઠંડુ પીવો લડ ચલો મમ્મા મમ્મી
અમે જઈએ અને પાલનપુર આવો તો યાદ કરીને આવજો હો ચલો હળો મમ્મી આવજો આવજો હા ના મમ્મી રાખો ના એવું કોઈ ના હોય હવે એવું કોઈ ના હોય લઈ લો ના ના તમે આ ઠંડુ ના લાયા એટલો ખર્ચો ના કર્યો ના 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 કેમ ના લેવાય ના ના એવું કોઈ ના હોય મમ્મા માલિકની દયાથી બધું સારું હોય ના ના હાડો આવજો મમ્મા મમ્મી ના ના આ ગાડી ના પકડવાનું તો રોકાઈ જોત પણ ગાડી પકડવાની હોય અને ગાડી છે એટલે મમ્મીને ખાસા થાકી ગયા ને ના રો મમ્મી રોવાતું આવતા જતા રહ્યા કોઈ ચિંતા ના કરો આ તો હડો મમ્મા આવજો હા અરે તમને તકલીફ પાડી અમે આવીને અરે દોસ્તો વાડું હતું તો મોટો એ ગોતતો હતો હા પણ હડો મમ્મા આવજો હા હા મમ્મા મમ્માને ત્યાંથી વિદાય લઈએ છીએ અને હવે આપણા ઘરે જઈએ ચલો આવજો